નમસ્કાર, હું છું રિયા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. હવે જોઈશું મુખ્ય સમાચાર. ભરૂચમાં અકસ્માતો રોકવા પ્રવેશદ્વાર સમા 2 માર્ગો પર ડિવાઈડર કરાશે ઊંચા. એબીસી ચોકડીથી શીતલ સર્કલ અને શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના કામોની ખાતમુહૂર્ત વિધિ. બંને ડિવાઈડર માટે કુલ ₹90 લાખની ફાળવણી. ભરૂચ જિલ્લામાં બુટલેગરો ઉપર પોલીસની તવાઈ. અંકલેશ્વર ખાતે ₹1.50 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. ભરૂચ ખાતે યોજાયેલ દ્વિદિવસીય સ્કાઉટ ગાઈડ શિબિરની પૂર્ણાહુતિ. પ્રથમ દિવસે રાત્રે કેમ્પ ફાયરમાં વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી. ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા 45મી સ્કાઉટ ગાઈડ શિબિર અંતર્ગત શુક્રવારે રાત્રે કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે શનિવારના રોજ તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભરૂચ શહેરના સ્કાઉટ ગાઈડના ગ્રાઉન્ડ ખાતે સ્કાઉટ ગાઈડના સંઘ દ્વારા 2 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડની 45મી શિબિર નિમિત્તે કેમ્પ ફાયર યોજવામાં આવ્યું હતું, જેમાં શિબિરમાં જોડાયેલ બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ, ચીફ ઓફિસર સંજય સોની, અભયસિંહજી રાઠોડ, દિવ્યેશ પટેલ, સ્કાઉટ ગાઈડના ઉપપ્રમુખ નરેશ ઠક્કર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. તો શનિવારના રોજ શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો, જેમાં સેવા આપનારાનું સન્માન અને બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર, ટ્રસ્ટી હસમુખ રાણા, નવીન પટેલ, દિવ્યેશ પટેલ, ટ્રસ્ટી મહેશ ઠાકર, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સુનિલ ભટ્ટ અને લોકગાયક અભિસિંહ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ, સ્કાઉટ ગાઈડ સંઘના ઉપપ્રમુખ નરેશભાઈ ઠક્કર તેમજ સ્કાઉટ ગાઈડના સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે આ 4 વયસ્ક જુવાન છે, એવા 4 મહાનુભાવોએ લગભગ 30 થી લઈને 60 વર્ષ સુધીની આ પ્રવૃત્તિ સ્કાઉટની સાહેબ એમણે જીવનમાં કરી છે. અહીંયા બહુ જ આપણા સ્વાતંત્ર્ય સેનાની હતા એવા એક હરેન્દ્રભાઈ આસલોટ દ્વારા આપણને આ જગ્યા મળી અને એક મકાન પણ મળ્યું છે. અમે એમાંથી જ આ બધી પ્રવૃત્તિઓ ચલાવવાની કોશિશ કરીએ છીએ. ક્યાંક જિલ્લા પંચાયતની પણ સહાય મળે છે. બીજા બધા પણ એટલા બધા સમર્પિત સંગઠનો છે જે આ પ્રવૃત્તિને જીવંત રાખવા માટે પ્રયત્ન કરે છે. આજે જ મને આનંદ છે કે GFLના શ્રી ભટ્ટ સાહેબે પણ મને એવું કીધું કે નરેશભાઈ, આ પ્રવૃત્તિ અટકવી નહીં જોઈએ. તમને જે કોઈ સહાય જોઈતી હશે એ દહેજનું એસોસિએશન પણ આપશે. સામાજિક જે ચેતના હોય, આ ભાવ જાગે છે કે બધા લોકો હળી મળીને સાથ રહ્યા, બધા લોકો મળીને સાથ રહ્યા. ઘરમાં તો અમે એકલા 3, 4, 5 સભ્યોના પરિવાર હોય એટલો રહીએ છીએ, પણ જે ભારતની સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમ, કે આખા દુનિયાને અમે એક પરિવાર ગણીએ છીએ, તો આ ભાવની જે બીજ પડે છે, આ જ રીતેના ગતિવિધિ હોય કે સ્કાઉટ કરીએ, NSS કરીએ, એનાથી બધા પડે છે. અને હું દુષ્યંતભાઈની હાજરીમાં કહું છું, દુષ્યંતભાઈ, કે દર વર્ષે GFL તરફથી અને એસોસિએશન તરફથી અમે આ કાર્યક્રમને હંમેશ માટે વધાવીશું અને સ્પોન્સર કરીશું. એવું કહેવાય કે કાગળ છે ને, કાગળ એ કિસ્મતથી ઉડે અને પતંગ કાબેલિયતથી. પતંગ કાબેલિયતથી ઉડે અને કાગળ કિસ્મતથી ઉડે. પતંગને કાગળ જ છે, પણ એને ઢડ્ડો ને બધું વારીને પતંગ બનાવ્યું ત્યારે એ ઉડે છે. તો કિસ્મત સાથ આપે ના આપે, કાબેલિયત સાથ જરૂર આપે છે. બરાબર? આ તમારો તમે અહીંયા આગળ રહ્યા ને, એ આ કાબેલિયતનો એક ભાગ છે. શિબિરની પૂર્ણાહુતિ થયા બાદ સ્કાઉટ ગાઈડના ધ્વજને સન્માનભેર ઉતારી લેવામાં આવ્યો હતો. ભરૂચ ખાતે 2 પ્રવેશદ્વાર ગણાતા એબીસી ચોકડીથી શીતલ સર્કલ તથા શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી ડિવાઈડરની કામગીરીનું ખાતમુહૂર્ત વિધિ યોજાય. ભરૂચ એબીસી ચોકડીથી શીતલ સર્કલ સુધીના માર્ગ ઉપર નવા ડિવાઈડરની કામગીરી કરવામાં આવશે, જે માટે ₹50 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ કામની ખાતમુહૂર્ત વિધિ આજ રોજ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવી હતી. 2 માસમાં આ ડિવાઈડરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ચંદ્રકાંતા પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના
સુધીના માર્ગ ઉપર પણ નવો ડિવાઈડર બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યું. આ ડિવાઈડર માટે ₹40 લાખની ફાળવણી કરવામાં આવી છે, જે પણ આગામી 2 માસમાં પૂર્ણ કરવામાં આવશે. જે જાડેશ્વર રોડ પર બનેલું છે એવા પ્રકારના ડિવાઈડરના કામનું આજે અહીં આગળ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે જાડેશ્વર રોડ પર જે ડિવાઈડર ઊંચા બનવાથી જે ટ્રાફિકની સમસ્યાની અંદર એનું નિવારણ આવ્યું છે તથા એક્સિડન્ટ ઘટ્યા છે, ત્યારે કોલેજ રોડ જે સૌથી વ્યસ્ત રોડ છે અને શક્તિનાથથી લઈને શ્રવણ ચોકડી સુધીનો રોડ એ સૌથી વ્યસ્ત છે, તો ત્યાં પણ અવારનવાર વચ્ચેથી ક્રોસ થવાના કારણે એક્સિડન્ટ થતા હતા. તો સરકારને રજૂઆત કરવાથી તેઓએ આ કામને મંજૂરી આપી છે. આ બંને કામ થઈને કુલ રકમ 80 લાખના ખર્ચે આ કાર્ય પૂરું થશે. 2 મહિનામાં આ કામની જે ટેન્ડર નોટિસ છે 2 મહિનાની અંદર આ કામ પૂરું થનારું છે. આ તબક્કે હું માનનીય નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાનના માનનીય મંત્રી નીતિનભાઈનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે અમારી લાગણીને માન આપીને જે ટ્રાફિકનો પ્રશ્ન હતો ને જે એક્સિડન્ટનો પ્રશ્ન હતો એને ધ્યાને લઈને જે આ પૈસા મંજૂર કર્યા છે અને જે કામ મંજૂર કર્યું છે એ બદલ ભરૂચ વતી એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર શહેર પોલીસે કેશવ પાર્ક સોસાયટી નજીકથી વિદેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 4 બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કેશવ પાર્ક સોસાયટી પાસે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે, જેની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડતા સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા ઉપર રિક્ષામાં રહેલ અને જમીનમાં સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી વિવિધ બોટલ નંગ 804 મળી કુલ ₹1,90,200ના મુદ્દામાલ સાથે કેશવ પાર્કના મિનેશ ઉર્ફે મનીષ દિનેશચંદ્ર મોદી, લાલા સોમાભાઈ વસાવા, શનિ ઉર્ફે ટેમ્પો રામુભાઈ વસાવા અને વિજય શંકરભાઈ વસાવાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડિલા હેલ્થકેર લિમિટેડ કંપનીના કેમ્પસમાં પડી જતા કર્મચારીનું કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા અને જીઆઈડીસીમાં આવેલ કેડિલા હેલ્થકેર લિમિટેડ કંપનીના બોઇલર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 48 વર્ષીય કમલેશભાઈ જીતુભાઈ પટેલને ગત સાંજે કંપનીના કમ્પાઉન્ડમાં તેઓને ચક્કર આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા યોજાયેલ એઆઈએ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા યોજાયેલ એઆઈએ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો 2019નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શુક્રવારના રોજ લોક ડાયરો યોજાયો હતો, જેમાં કલાકાર ઉર્વશી રાદરિયા અને સંજય સુચિત્રા, ઘનશ્યામ રાઠોડે ભજનનો રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે એઆઈએના પ્રમુખ મહેશ પટેલ, એક્સપોના ચેરમેન પ્રવીણ તરૈયા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ રેલવે અંડરબ્રિજમાં કન્ટેનર ઘૂસી જતા બ્રિજની એંગલ તૂટી પડતા દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ શનિવારના રોજ એક કન્ટેનર ચાલક અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ રેલવેના અંડરબ્રિજમાંથી પસાર થવા જઈ રહ્યો હતો. તે દરમિયાન કન્ટેનર બ્રિજની એંગલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતને પગલે વાહન વ્યવહાર પર આંશિક અસર થવા પામી હતી. હાંસોટ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને વીટીવીની મીટિંગ મળી હતી. હાંસોટ મામલતદાર કચેરીના સભાખંડમાં નાયબ કલેક્ટર રમેશ ભાગોરાના અધ્યક્ષસ્થાને એટીવીટીની મીટિંગ મળી હતી, જેમાં તારીખ 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન જીબીના થાંભલા ઉપર લટકતી દોરીઓનો નિકાલ, ચાઇનીઝ દોરી તથા તુક્કલનો પ્રતિબંધ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત ઉત્તરાયણના સમયને અનુલક્ષીને પક્ષીઓ બચાવો સારવાર કેન્દ્ર કંટ્રોલ રૂમ શરૂ કરવાની પ્રક્રિયા અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા અંતર્ગત અધૂરા કામો પૂરા કરવા તથા દત્રાઈ મુકામે આવેલ હનુમાનજી મંદિરે આવતા પરિક્રમાવાસીઓ માટે પીવાના પાણીની અછતનો કાયમી નિકાલની સૂચના આપવામાં આવી હતી. સદર મીટિંગમાં નાયબ મામલતદાર અલ્પેશ પરમાર, સર્કલ ઓફિસર ભરત પટેલ, ટીડીઓ વીજી નાયક,
તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીરુ મિસ્ત્રી, જીઈબી, PHC1 સંરક્ષણ દળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જીઆઈડીસીની બેડ ઇન્ડસ્ટ્રીઝમાંથી ચોરી કરનાર 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 7 જુલાઈ 2018માં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ બેડ ઇન્ડસ્ટ્રીઝને નિશાન બનાવી તસ્કરોએ માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ₹1,83,000 થી વધુની ચોરી અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી. તે દરમિયાન વાગરા પોલીસે ભરૂચના એજીમનગરના હમીદ ખુરશીદ મેવ અને મુબારક ખુરશીદ મેવને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની બેડ ઇન્ડસ્ટ્રીમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કરતા વાગરા પોલીસે બંને આરોપીને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી તેઓના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો. ભરૂચ શહેરની સેવાશ્રમ હોસ્પિટલ પાછળ આવેલ નીલકંઠ મહાદેવ મંદિર સ્થિત દરજીપંચની વાડી ખાતે શ્રીમદ દેવી ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કથાનો આજથી પ્રારંભ કરાયો હતો. આ કથામાં કથાકાર અભય બાપુ કથાનું રસપાન કરાવ્યું હતું. સદર કથાનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. JCI ભરૂચ અને જય અંબે ઇન્ટરનેશનલ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારના રોજ ભરૂચ ખાતે JCI ભરૂચ અને જય અંબે ઇન્ટરનેશનલ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા મેગા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ હતી. જે સ્પર્ધામાં જય અંબે શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર સ્પર્ધામાં JC નિયમ શાહ, દિશા ગાંધી અને સભ્યો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના સરનાર ગામે નિર્માણ પામેલ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્ર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ 3 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ મુમતાઝબેન અને ગામના આગેવાનો તેમજ ગ્રાસિમ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૃગુપુર મોડ જ્ઞાતિ હિતવર્ગત મંડળ દ્વારા 25મો અપરિણિત યુવક યુવતીઓનો જીવન પસંદગી મેળો યોજાશે. તારીખ 6 જાન્યુઆરી રવિવારના રોજ સાંજે 5 કલાકે ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી ભવન ખાતે ભૃગુપુર મોડ ગાંચી જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા 25મો અપરિણિત યુવક યુવતીઓનો જીવન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પધારવા સમાજના આગેવાનો તથા સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આર્ટ ઓફ લિવિંગ ભરૂચ દ્વારા તારીખ 8 થી 12 જાન્યુઆરી દરમિયાન JP કોલેજના ગ્રાઉન્ડ પર યોગાની તાલીમ શિબિર યોજાશે. આર્ટ ઓફ લિવિંગ ભરૂચ દ્વારા તારીખ 8 થી 12 જાન્યુઆરી સુધી સવારે 5 થી 7 અથવા સાંજે 7:30 થી 9:30 દરમિયાન JP કોલેજના ગ્રાઉન્ડ પર યોગાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શૈલેષ રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરનો લાભ લેવા શહેરીજનોને આમંત્રણ પાઠવાયું છે. યોગ શિબિરના પાસ માટે પાંચબત્તી વિસ્તારમાં આવેલ શાહ નર્સિંગ હોમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. પર ટાઈમના પણ 2 ઓપ્શન છે, સવારે 5 થી 7 અથવા સાંજે 7:30 થી 9:30. તમે તો જાણો જ છો કે જેમ એક બિલ્ડિંગને બેઝ છે પિલરનું, વૃક્ષને બેઝ છે મૂળનું, તેવી રીતે આપણા મનુષ્ય જીવનના પણ 3 બેઝ છે: શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા અને સામાજિક સ્વસ્થતા. આ 3 સ્વસ્થતાને લઈને આ આખો યોગાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. તો જે માણસ અંદર આવશે, જે વ્યક્તિ ત્યાં કરવા આવશે, તો આ 3 પિલર સ્ટ્રોંગ કરીને બહાર નીકળશે. તો તમે બધા જરૂરથી એમાં આવો, યોગા શિબિરનો લાભ લો. અને એમાં એકદમ નોમિનલ ડોનેશન આપણે રાખ્યું છે, કમિટમેન્ટ ચાર્જિસ ઓનલી ₹350. તો તમે કોન્ટેક્ટ કરો. શ્રેયા સોની, મોબાઈલ નંબર છે 9426892045. ભરૂચની ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાશે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલ આર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તારીખ 6 જાન્યુઆરી રવિવારના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી વિનામૂલ્યે મેગા મેડિકલ કેમ્પ યોજાશે, જેમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો સેવાઓ આપશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં અકસ્માતો રોકવા પ્રવેશદ્વાર સમા 2 માર્ગો પર ડિવાઈડર કરાશે ઊંચા. ABC ચોકડીથી શીતલ સર્કલ અને શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના કામોની ખાતમુહૂર્ત વિધિ. બંને ડિવાઈડર માટે કુલ ₹90 લાખની ફાળવણી. ભરૂચ જિલ્લામાં બુટલેગરો ઉપર પોલીસની તવાઈ. અંકલેશ્વર ખાતે ₹1.50 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. ભરૂચ ખાતે યોજાયેલ દ્વિદિવસીય સ્કાઉટ ગાઈડ શિબિરની પૂર્ણાહુતિ. પ્રથમ દિવસે રાત્રે કેમ્પ ફાયરમાં વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.